શિયાળા સ્પેશિયલ ફક્ત 3 ખમણેલા બટેટાની અંદર 1 વાટકી ઘઉંનો લોટ નાખી અને ઇન્સ્ટન્ટ ડિલિશિયસ આ રેસિપી જો તમે એક વખત ઘરે બનાવશો ને તો વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે. એટલી ટેસ્ટી આ રેસિપી બનીને તૈયાર થાય છે. તો ચલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો ઇન્સ્ટન્ટ બટેટાની એકદમ નવી રેસિપી બનાવવા માટે અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે અને બટેટાને આપણે પિલર્સની મદદથી છાલ ઉતારી લેવાની છે. તો અહીંયા બટેટાને છાલ ઉતારી ડાયરેક્ટ આપણે પાણીની અંદર જ ઉમેરી દેવાના છે. જો બટેટું બહાર રહેશે ને તો હવાના સંપર્કમાં આવશે ને તો બટેટું છે એ કાળું પડી જશે. એટલા માટે આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ એને એડ કરી દઈશું. અને હવે ત્યાર પછી જો આપણે એક બટેટું લઈશું અને આ રીતની આપણે ખમણી લેવાની છે. અને આ રીતે આપણે ખમણ છે એ ડાયરેક્ટ પાણીની અંદર જ ઉમેરવાનું છે. તો બટેટાને આપણે ખમણી લેશું. તો હવે જો તમે અહીં જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું બટેટાનું ખમણ થઈ ગયું છે. અને આ રીતે આપણે ડાયરેક્ટ પાણીની અંદર ઉમેરશું ને એટલે જે સ્ટાર્ચ હશે ને એ બધો પાણીમાં નીકળી જશે. તો બસ આ રીતે આપણે હવે આ બંને બટેટાને પણ ખમણી લેશું. તો અહીંયા મેં 3 બટેટાને ખમણી લીધા છે અને આ રીતનું કંઈક ખમણ થયું છે. હવે આ બટેટાના ખમણને આપણે ડાયરેક્ટ નળ નીચે રાખી અને એકદમ સરસ રીતે ધોઈ લેવાનું છે. અને આ રીતે આપણે મુઠ્ઠીવાળે બધું પાણી નીચવી લેવાનું છે. જો આ રીતે આપણે બધું પાણી નીચવી લઈશું એટલે ખમણ છે આપણે એકદમ સફેદ દૂધ જેવું દેખાશે તમને. જો તો બસ આને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લેશું અને બધું પાણી નિતારી લેશું. તો જો અહીંયા મેં વધારેનું બધું પાણી કાઢી લીધું છે અને ખમણ તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત મજાનું એકદમ છૂટું છૂટું થયું છે. એકદમ અલગ અલગ લચ્છા થયા છે. તમે જો આ લચ્છામાંથી ચેવડો પણ બનાવી શકો છો, પણ આજે આપણે એકદમ અલગ એવી રેસીપી બનાવવાની છે. લગભગ પહેલાં તમે ક્યારેય પણ નહીં બનાવી હોય અને જો તમારે સવારે ભાગદોડ હોય, ઉતાવળ હોય તો તમે ઇન્સ્ટન્ટ આ રીતે બનાવી અને તૈયાર કરી શકો છો. તમારે બટેટા બાફવાની પણ ઝંઝટ ખતમ થઈ જશે. તો બસ હવે આપણે આની અંદર રૂટીન મસાલા કરી લેશું. અને હવે ત્યાર પછી અહીંયા મેં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તો આ ઝીણો રોટલીનો જે લોટ આવે છે એ વાળો જ અત્યારે મેં લીધેલો છે. તો બટેટાના લચ્છાની અંદર આપણે ઘઉંનો લોટ છે એ ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં 1 ટીસ્પૂન હળદર લીધી છે, ઉમેરી દઈશું. અને 1 ટીસ્પૂન એટલે કે ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું લેવાનું છે, ઉમેરી દઈશું. અને 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું લીધું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને 1 ટીસ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. બિલકુલ ઓપ્શનલ છે, જો તમને ભાવે તો ઉમેરવાનો, નહીંતર સ્કીપ કરી દેવાનો. અને 1 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં થોડા સમારેલા ધાણા લીધા છે, આ રીતે મેં ધોઈ લીધા છે, ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં થોડું ખમણેલું ગાજર લીધું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. તમારે આની અંદર જેટલા વેજીટેબલ એડ કરવા હોય એટલા તમે કરી શકો છો. અને હવે જુઓ ત્યાર પછી અહીંયા આપણે બિલકુલ પાણી નથી ઉમેરવાનું, આમનામ જ આ બધી વસ્તુને આપણે મિક્સ કરવાનું છે. અને પછી આપણે પાણી ઉમેરીશું અને જરૂર પડે તો 1 વાટકો જેટલો લોટ ઉમેરીશું. તો પાણી આપણે ખૂબ જ ધ્યાન રાખીને ઉમેરવાનું છે, કારણ કે ગાજર અને બટેટા જે આપણે ઉમેરેલા છે એની અંદર ઓલરેડી મોઇશ્ચરનું પ્રમાણ છે એટલે. અને હવે જુઓ પરોઠા આપણા એકદમ પોચા રૂ જેવા થાય ને એના માટે અહીંયા મેં 1 નાની વાટકી ભરીને તેલ લીધું છે તો ઉમેરી દઈશું. જો હજી પણ મેં આની અંદર પાણી નથી ઉમેરેલું. જો પાણી વગર જ આ બધી વસ્તુ એકદમ પરફેક્ટ મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. પણ આપણે આની અંદર 1 વાટકી લોટ નાખવો પડશે. તો હું ફરી વખત 1 વાટકી ઘઉંનો લોટ આની અંદર એડ કરી દઉં છું. તો હવે જુઓ ફરી વખત મેં 1 વાટકી ઘઉંનો લોટ લીધેલો છે. તો ટોટલ અત્યારે મેં 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તમે મેઝરમેન્ટનો ખાસ ખ્યાલ રાખજો. અને હવે આપણે થોડું થોડું પાણી મિક્સ કરતા જઈશું અને એકદમ પરફેક્ટ એવો મીડિયમ લોટ બાંધવાનો છે. તો લોટ ના વધારે પડતો કડક હોવો જોઈએ કે ના ઢીલો હોવો જોઈએ, એકદમ મીડિયમ એવો આપણે બાંધી અને રેડી કરશું. તો હવે જો બધું પાણી તમે એકસાથે એડ કરી દેશો તો કદાચ તમારો લોટ ઢીલો થઈ જવાની શક્યતા રહેશે. તો એકદમ થોડું થોડું પાણી આપણે લેશું અને લોટ બાંધીને તૈયાર કરીશું. તો હવે જુઓ તમે એક વખત આવી રીતે કાચા બટેટા અને ઘઉંના લોટની રેસિપી બનાવી લેશો ને તો ઘરમાં બધાની ફેવરિટ બની જવાની છે. અને નાના બાળકોને પણ આ નાસ્તો ખૂબ જ ભાવવાનો છે. હવે તમારે સવારમાં ઉતાવળ હોય, ભાગદોડ હોય, ટિફિન હોય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ બટેટાના પરાઠા બનાવી અને રેડી કરી શકો છો. તો ફરી વખત આ રીતે આપણે હથેળીમાં પાણી લેશું અને આ રીતે બધી બાજુ આપણે છટકોરતા જઈશું.
એટલે આપણને ખ્યાલ આવશે કે લોટમાં આપણે કેટલા પાણીની જરૂર છે. તો મિત્રો એક વખત તમે પણ આવી રીતે પરાઠા બનાવી અને ચોક્કસથી ટ્રાય કરી જોજો. પોચા રૂ જેવા અને એટલા બધા હેલ્ધી બનીને તૈયાર થાય છે ને કે વાત જ ના પૂછો. તમે એક વખત બનાવશો એટલે વારંવાર તમને બનાવવાનું પણ મન થશે. તો જુઓ એકદમ સરસ એવો લોટ આપણો રેડી થઈ ગયો છે. હવે આપણે આને થોડું કૂણવી લેશું એટલે એકદમ સરસ એવો સોફ્ટ થઈ જાય અને પરાઠું છે આપણું પણ બાજુથી ફાટે નહીં. તો બાફેલા આલુ પરાઠા તમે બનાવતા હોય તો એક વખત આ પરાઠા ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો મિત્રો. પહેલી વારમાં જ પરફેક્ટ બનીને તૈયાર થશે. અને જેને બિલકુલ આલુ પરોઠા બનાવતા નથી આવડતું ને એના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે. તો અહીંયા મેં પરફેક્ટ એવો લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે. અને ત્યાર પછી જો આ રીતે મેં ચેક કરી લીધું છે કે લુવા પરફેક્ટ બને છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા લુવા બની અને રેડી થયા છે. તો એક લુવું હું તમને બનાવીને પણ બતાવી દઉં. તો આ રીતે એકદમ મીડિયમ સાઇઝનું આપણે નાનું લુવું લેશું અને આ રીતે આપણે સરસ એવું ગોળ કરી દઈશું. જો અને ત્યાર પછી હવે આ પરોઠાને આપણે વણી લેશું. તો સૌથી પહેલાં આપણે એક લુવું લેશું અને આ રીતે આપણે કોરા લોટમાં કોટ કરી દઈશું. જો આ રીતે. અને પછી આપણે આને સાઈડમાં કરી દઈશું અને આને આપણે વણી લેશું. તો આ રીતે આપણે એકદમ હળવા હાથે વણવાનું છે. આ રીતે આપણે ફેરવતા જઈશું અને પરોઠાને આપણે વણી લેશું. તો તમારે જો મોટું કરવું હોય તો તમારે મોટું લુવું લેવાનું છે અને જો તમારે નાનું કરવું હોય તો તમારે નાનું લુવું લેવાનું છે. અને તમારે બધા પરોઠા એક સાઈઝના કરવા છે તો મોટું લુવું લેવાનું છે. અને ત્યાર પછી મોટી રોટલી વણી અને વાટકાની મદદથી આ રીતે આપણે કટ કરી લેશું. કટ કરી લેશું એટલે બધા પરોઠા છે એકદમ સેમ સાઈઝના થશે. તો જો મેં એકદમ મસ્ત મજાનું પરાઠું બનાવી અને રેડી કરી લીધેલું છે. તો આ જ રીતે આપણે બધા પરાઠા બનાવી લેશું અને પછી આપણે એને શેકવાના. તો ગેસ ઉપર અહીંયા મેં એક તવો રાખી દીધો છે અને તવો આપણો ગરમ થઈ જાય પછી આપણે આ જે આલુ પરાઠા છે એ શેકી લેવાના છે. તો અત્યારે મેં 3 પરાઠા બનાવી અને રેડી કર્યા છે. બાકીના આપણે આ રીતે શેકતા જઈશું અને સાથે સાથે બનાવતા જઈશું. તો હવે જો લગભગ નીચે ચડી ગયું છે તો એને ફ્લિપ કરી લેશું. જો એકદમ યુનિક પરાઠા છે અને ખાવાની તો એટલી બધી મજા પડે છે ને કે વાત જ ના પૂછો. એકદમ પોચા રૂ જેવા બની અને રેડી થાય છે. અને ત્યાર પછી આ રીતે આપણે ઘી અથવા તેલથી એને શેકી લેશું. અહીંયા જો તમને ઘી ભાવતું હોય તો તમે ઘી પણ નાખી શકો છો અથવા બટરથી પણ તમે શેકી શકો છો. કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો હવે જો આપણે આની અંદર કાચા બટેટા ઉમેરેલા છે એટલે લગભગ એને શેકાતા થોડી વાર લાગશે. બહુ વધારે વાર નથી લાગતી પણ નોર્મલ થોડા એને આપણે શેકાવા દેવા પડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવું આપણું બટેટાનું પરાઠું બની અને તૈયાર થઈ ગયું છે. અને ત્યાર પછી આપણે પ્લેટમાં લઈ લેશું. જો કેટલું સરસ બની અને તૈયાર થયું છે. તો બસ આવી રીતે હવે આપણે બચેલા પરાઠા છે એને પણ શેકી લેશું. જો એકદમ મસ્ત મજાના બટેટાના પરાઠા બની અને તૈયાર થઈ ગયા છે. હવે તમારી પાસે જો મેથી ન હોય તો તમે આ રીતે ફટાફટ ઇન્સ્ટન્ટ ટ્રાવેલિંગમાં લઈ જવા બટેટાના પરાઠા બનાવી અને તૈયાર કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધી એવા બનીને તૈયાર થાય છે. અને શિયાળાની સિઝન છે એટલે આમાં તમારે જેટલા વેજીટેબલ એડ કરવા હોય એટલા તમે કરી શકો છો. તો જો હું તમને બતાવી દઉં. જો એકદમ પોચા એકદમ સરસ એવા બનીને રેડી થયા છે. તો અહીંયા જો તમે આને આ રીતની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. જો આ રીતે હું તોડું છું તો એ આસાનીથી તૂટી જાય છે. એટલા બધા સોફ્ટ થયા છે. આ રીતે મેં લસણની ચટણી સાથે સર્વ કરેલા છે. તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે બટેટામાંથી પરાઠા બનાવવાની રેસીપી સારી લાગી હોય ને તો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.